સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો હરિહંતાણં. નમો હરિહંતાણં. નમો સિદ્ધાણં. નમો સિદ્ધાણં. નમો આયરિયાણં. નમો આયરિયાણં. નમો વત્સાયાણં. નમો વત્સાયાણં. નમો લોય સવસાહૂણં. નમો લોય સવસાહૂણં. ऐसो पञ्चनमोक्कारो. ऐसो पञ्चनमोक्कारो. सौवपावपणासनो. सौवपावपणासनो. मङ्गलाणं च सौवेसिं. मङ्गलाणं च सौवेसिं. पडवं ह वै मङ्गलम्. पर्वं ह वै मङ्गलम्. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमः शिवाय. ॐ नमः शिवाय. जय सच्चिदानन्द. जय सच्चिदानन्द. जय सच्चिदानंद. जय जय सच्चिदानन्द. सच्चिदानंद. जय सच्चिदानन्द. ज्ञानी पुरुष ना गुणला જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. ગુણ મનન નિધિ ધ્યાસની તે રૂપ આપણું થાય. ગુણ મનન નિધિ ધ્યાસની તે રૂપ આપણું થાય. જ્ઞાની પુરુષના ગુણલા. જ્ઞાની પુરુષના ગુણલા કશાયની ઘેર હાજરી. દેહે ન માલિકી ભાવ. કશાયની ગેરહાજરી. દેહે ન માલિકી ભાવ. નિખાલસતા જોઈને વિસ્મૃત જગત સ્વભાવ. નિખાલસતા જોઈને વિસ્મૃત જગત સ્વભાવ. ક્રોધના કારણ નિમિત્તે આવે નહીં જ્યાં ક્રોધ. ક્રોધના કારણ નહીં
નિમિત્ત જ અપમાની જાણે ઉદય કર્મ માન નિમિત્ત જ અપમાની જાણે ઉદય પરમ વિનય ચૂકે નહીં યોગે સ્વધર્મ મન પરમ વિનય ચૂકે નહીં યોગે તમે જેવા ગુણો બીજામાં જુઓ છો એ જોવાથી શું થાય છે તો ખેંચાય છે અંદર. જેનામાં જે વસ્તુ જુઓ છો એ જોવાથી શું થાય તો કે એના જેવા ગુણો આપણી અંદર ખેંચાય છે. બરાબર છે. આ ગુણો આપણી અંદર જાત જાતના બધા ગુણો આવે કેવી રીતે? બધું જોવાથી આવે છે. જેમ બાળકો એના મમ્મી પપ્પાને જુએ, ઘરના વ્યક્તિઓને જુએ ને તે એની મમ્મી જે ટોનમાં લોકોને કંઈક બોલતી હોય ને એ જ એને જોવાથી આવે છે. જોવાથી જ બધું ખેંચાય છે. કોઈ પણ વસ્તુને શીખવી હોય ને એને જોતા જેટલું આવડે એટલું શીખતા જલ્દી આવડે. તમે એને શીખવાડો તો ના આવડે. જેમ રસોડામાં આપણી દીકરીને લઈને ઊભા હોય કે તું જોયા કર હું બનાવું એમ. એ જુએ ને જેટલું એને જોતા આવડી ગયું કે પહેલી હાંસી કેવી રીતે લે છે, ક્યાં મૂકે છે, કેવી રીતે રાખે, કેટલું ગરમ થાય, એ જેટલું જોઈ શકે એટલું ગ્રહણ કરી શકે. આ બહુ જોવાથી જ બધું ખેંચાય. કોઈ પણ કામ તમે જો કરો એને જોતા આવડ્યું તો એ ગુણો અંદર ખેંચાય છે. એવી રીતના જ્ઞાની અને આપણા જેવા માણસો, કે માણસો અને જ્ઞાની બે મનુષ્ય રૂપે તો સરખા છે પણ બધા ગુણ રૂપે બધા જુદા જુદા છે. આપણે બધા બેઠા છે, દરેકના અલગ અલગ ગુણો છે. તો કે જ્ઞાની પણ માણસ જેવા જ છે, એમના કર્મો પણ આપણા જેવા બધા લઈને આવ્યા છે. એ સંસાર વ્યવહારના કર્મો, વાઈફ સાથે, ધંધા સાથે બધા કર્મો છે. નહીં તો કે ફેર શું પડે છે કે એમના જે ગુણલા છે એ ગુણ એમનામાં જુદા જુદા હોય છે. કવિરાજ પછી આગળથી આગળ કહે છે કે તમારે જે ગુણો પ્રાપ્ત કરવા હોય ને એ ગુણનું નિધિધ્યાસન કરવાનું. આ બહુ મોટી વસ્તુ. આપણે નથી કહેતા કે દાદા ભગવાનનું નિધિધ્યાસન કરો, કે આપણે ક્યાં સુધી જઈએ? આ ફોટો છે ને એમનું નિધિધ્યાસન કરીએ, આંખો બંધ કરીએ એટલે દાદા દેખાય આમ ચિત્રપટ, એ એટલે સુધી આપણું નિધિધ્યાસન જાય. પછી એથી આગળનું જે નિધિધ્યાસન છે કયું છે તો કે એમના ગુણો જોયા હોય. આપણે એમના ગુણ જોયા હોય એ ગુણો આપણને યાદ આવ્યા કરે. તો એ જે જગ્યાએ ક્રોધ થવાનો તો એ જગ્યાએ એમને ક્રોધ થયો નહીં. કવિરાજે આગળ લખ્યું ને કયા કયા ગુણો તો કે કસાયની ગેરહાજરી, ક્રોધમાન માયાલોભની ગેરહાજરી. એમના દરેક સંજોગોમાં આપણી માફક બધું કામ કરતા હોય પણ એમની અંદર કસાય જોવા ના મળે, ક્રોધમાન માયાલોભ જોવા ના મળે. દેહે ન માલિકી ભાવ, પોતાના દેહ ઉપર માલિકી ભાવ ના હોય. એમની અંદર એટલી બધી નિખાલસતા હોય. આ બધા ગુણો છે એમના. ક્રોધના કારણ નૈમિત્તે આવે નહીં જ્યાં ક્રોધ. એવું નિમિત્ત હોય કે જેના નિમિત્તે ક્રોધ આવ્યા વગર રહે જ નહીં. આમ સામાન્યપણે આપણે બધા મહેમાનો હોય ને તો એમની જોડે કોઈ દિવસ ક્રોધ ના આવે. કારણ કે એ કારણ કેવું છે? ક્રોધ ના આવે એવું છે. પણ પોતાનો છોકરો, પોતાની છોકરી, ભાઈ, હસબન્ડ, પોતાના જે હોય ને એ નિમિત્તો કેવા હોય? ક્રોધ કરાવે એવા હોય. અને એ નિમિત્ત આપણને ક્રોધ કરાવે એવું હોય ત્યાં ક્રોધ ના આવે એવો ગુણ આમની અંદર હોય. ક્રોધના નિમિત્તે આવે નહીં જ્યાં ક્રોધ.
સામેનો માણસ ગમે તેટલો ક્રોધી થઈને અકળાય તો એમનામાં એટલો ક્રોધ નામનો ગુણ આવે નહીં. બહુ બહુ મોટા આ બધા ગુણો બતાવ્યા કવિરાજે. સહજ ક્ષમાશીલ પ્રકૃતિ, એની પ્રકૃતિ કેવી હોય? સહજ ક્ષમા છે. એને ક્ષમા આપવી ના પડે. કોઈ ગમે તેવી ભૂલો કરે એમના આગળ એને સહજ ક્ષમા. કેમ તો કે સામેવાળો જે કરી રહ્યો છે એ એના કર્મના આધીન કરી રહ્યો છે, એટલે એને દોષિત જુએ જ નહીં કે આ એના કર્મના આધીન કરે છે, એમાં એનો શું દોષ હશે? એટલે એમની ક્ષમાશીલ પ્રકૃતિ આપી. ગમે તેવી ભૂલ કરે એમની હાજરીમાં એમને બધાને ક્ષમા જ છે. અને ભગવદ રૂપે બોધ, એમનો જે બોધ હોય, બોધ એને કહેવાય છે કે જે ક્યારેય ભૂલાય નહીં. બોધ જે છે, જેમ બધી વાતો સાંભળેલી હોય એને બોધ ના કહેવાય. એકવાર આ બોધ એને કહેવાય કે જે આપણી અંદર બેસી જાય ને પછી જાય નહીં. બોધ એ અંદર યાદ આવે અને આપણી અંદર એનાથી જે કંઈ બીજા રોગ હોય ને એ કાઢીને જંપે. બોધ કહેવાય ને. એટલે કેવો ભગવદ રૂપે બોધ. એમની દરેક વાતો એવી હોય કે જે આપણને આ કષાયોમાંથી મુક્ત કરે, ભગવદ આત્મા તરફ લઈ જાય એવી બધી વાતો હોય. વ્યવહારની વાતો કરતા હોય ને તો ધીમે 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 એ વાતમાંથી આપણને પેલા આત્મજ્ઞાન ઉપર લઈ જાય. એ ભગવદ રૂપે બોધ આવા જ્ઞાની હોય છે. આ બધા અંદર બધા જ્ઞાની પુરુષના બધા ગુણો બતાવ્યા છે એમાં કવિરાજ. આમ સામાન્ય કોઈ માનનું નિમિત્ત, ક્રોધનું નિમિત્ત ના હોય તો કશું ક્રોધ ના આવે આપણને. આપણું અપમાન કરનારો હોય એવી જગ્યા ઉપર આપણે જઈએ અને ત્યાં આપણું માન ઊભું ના થાય ત્યારે એ ગુણ કહેવાય છે. બીજો આગળ બહુ બહુ મોટો ગુણ બતાવ્યો, માન નિમિત્ત જ અપમાને. રોજ તમને માન આપતો હોય, રોજ તમને હાર પહેરાવતો હોય, તમે જ્ઞાની છો આમ, અને એ જ વ્યક્તિ પાછો સામે એમનું અપમાન કરે, જે રોજ એમને પૂછતો હોય, રોજ એમની ભગવાન માનતો હોય, પાછો એ જ વ્યક્તિ એમનું અપમાન કરે. જેના નિમિત્તે માન મળ્યું હોય એ જ નિમિત્ત અપમાન કરી આપે તો એ શું જાણે કે આ ઉદય કર્મ છે એનું. આજે મારું અપમાન કરે છે એનો ઉદય કર્મ છે. અને એને ખરેખર એવું નથી, એનો ઉદય એવો થાય છે અંદર. કેવું 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 જબરદસ્ત હશે એમના ગુણો. એટલે દાદા ભગવાનનું જે નિધિધ્યાસન છે શું છે તો કે એમના ગુણોનું નિધિધ્યાસન કરવાનું છે. તો આપણી અંદર એ ગુણો આવશે. ખોટાનું નિધિધ્યાસન કરીએ ખોટા જેવું થાય. ધીમે ધીમે એમના ગુણો જ્ઞાનીના ગુણો કેવા હોય છે. અને એવી રીતે આપણે નિધિધ્યાસન એટલે જ્યારે જ્યારે નવરા પડીએ ને ત્યારે યાદ આવે ઓહો દાદા ભગવાન કેવા, એમની ક્રોધ નથી આવતો, માન નથી આવતો, સહજ ક્ષમા આપે છે. એ ગુણોની અંદર નિધિધ્યાસન કરે, યાદ કરીએ ને એ ગુણો આપણામાં આવે. શુદ્ધ ઉપયોગી જાગૃતા અહમે નિર્જીવિયા. શુદ્ધ ઉપયોગી જાગૃતા અહમે નિર્જીવિયા. આગર શુદ્ધાત્માનું જોઈ દૂર નાસે માયા. આગળ શુદ્ધાત્માનું જોઈ દૂર નાસે માયા. લોભ નહીં પૂદગલ કણો, અંદર નથી પરિગ્રહ. લોભ નહીં
કરુણા વરસે નમી પરમાત્મા સાક્ષી સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય જ્ઞાનીના સિદ્ધિ બળે સાફ સુફી મહી થાય જ્ઞાનીના સિદ્ધિ બળે સાફ સુફી મહી થાય લીપ થવાના સંયોગે યાદ કરો દાદા શ્રી ભગવાના સંયોગે યાદ કરો દાદા તુર્ત જ હાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા તુરંત હાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય આ સંસારથી છૂટવું છે તેને સદાય સાય આ સંસારથી છૂટવું છે તેને સદાય સમાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અશોકભાઈ, હા આમાં કરુણા વર્ષે નહીં નમી નહીં નમી પરમાત્મા સાક્ષી. આ કેવું છે કે દરેક વ્યક્તિની જે ભાવના દરેક વ્યક્તિનું હૃદયમાં જે વસ્તુ પડી હોય ને એ એની આંખ દ્વારા બહાર આવે. આંખ વસ્તુ કેવી છે તો કે આખું હૃદયમાં જે ભાવો પડેલા હોય એને વ્યક્ત કરનારી વસ્તુ આંખ છે. આ દુનિયામાં બધા માણસોની સૌથી ઓળખ આમ ગુણો એની આંખો ઉપરથી થાય. આ બાળકો એ બધા કોઈ બોલાવે ને એને બાળકની આંખમાં જુએ પહેલા, અને આંખ જુએ ને એના ઉપરથી સમજી જાય કે આની પાસે જવું કે ના જવું. બાળ બધા આ સ્ત્રીઓ બહેનો બધા છે ને એ આંખ જુએ પહેલી. શાકવાળા હોય ને એની આંખ જુએ કે આની આંખ કેવી છે, પછી લેવા દે, ઊભા ના રહે નહીં. આંખ એના હૃદયના ભાવોને વ્યક્ત કરે છે. આંખ દરેક વ્યક્તિની આંખો બધાની, એવું જ્ઞાનીની જે આંખો છે કેવી છે કે જેની અંદર કરુણા નામનો ગુણ વ્યક્ત થતો હોય છે. આપણા હૃદયની અંદર જ્યારે કરુણા ઉત્પન્ન થાય ને એ ક્યાંથી વરસે? આંખોમાંથી આવે. આંખોની અંદર એટલી બધી કરુણા હોય. કરુણા એટલે શું તો કે આ જગતના જીવ માત્ર ના દુઃખો છે એ બધા દૂર થવા જોઈએ. એટલી બધી કરુણા અંદર ઉત્પન્ન થાય. જેમ આપણે બહુ એટલા બધા પૈસાદાર થઈ ગયે, બહુ લક્ષ્મી આવે, બહુ પૈસાદાર થઈ, બધું સુખી થઈ ગયે એકદમ વ્યવહારમાં, તો આપણને પહેલાં શું ભાવ થાય કે આપણો છોકરો છોકરી મા બાપ બધાને આપણે સુખ આપીએ ને તો ભાઈ આમને સુખ આપો ને. હવે તો આપણે સરસ બધી સગવડો છે તો આ લોકો આનંદ કરે. મા બાપ હોય, ભાઈ બહેન હોય, બધાને આપવાનું મન થાય ને. એવું આ આત્માનું અંદર આવે ને તો એમને પણ એવી ઈચ્છા અંદર થાય કે આ જે સુખ આવ્યું છે એ દુનિયાના દરેક વ્યક્તિઓને મળે છે. એટલે કરુણા વર્ષે અંદર કરુણા ત્યારે જ આવે
કે જ્યારે અહંકાર બિલકુલ જતો રહ્યો હોય તો કરુણા ના આવે, દયા આવે, કરુણા ના આવે. આ દુનિયામાં બધા સંતો માણસો બધા દયાવાળું હોય બહુ, પણ કરુણા કોઈને ના હોય. કહેવાય છે ને કે બુદ્ધ ભગવાન અને મહાવીર ભગવાન બંને એક જ સમયમાં થયેલા છે. બંનેમાં ફેર શું તો કે બુદ્ધ ભગવાનની અંદર સંપૂર્ણ દયા હોય અને મહાવીર ભગવાનમાં બિલકુલ સેન્ટ પણ દયા ના હોય, ના કરુણા હોય. દયા એ દ્વંદ્વ ગુણ છે. દયા કેવો ગુણ છે? દ્વંદ્વ. જેમ ઉંદર અને બિલાડી હોય ને, તો આપણે જો બિલાડી ઉંદરને આમ મારતી હોય ને તો આપણને શું થાય? દયા આવે ને અંદર, એટલે આપણે તરત પેલી બિલાડીને મારીએ એકદમ ઉંદરને બચાવવા માટે. તો આપણે ઉંદર ઉપર શું કર્યું? દયા કરી. અને બિલાડી ઉપર નિર્દયતા. બિલાડીને મારી જોરથી, હવે એના પગમાં વાગે ત્યાં આગળ નિર્દયતા છે, પેલી બાજુ દયા, આ બાજુ નિર્દયતા, બે સાથે હોય. જેમ તમે કોઈને દાન આપો ને દયા રાખો ને, પછી એ જ માણસ કશું ઊંધું કરે ને તો શું થાય? તમે જે પૈસા આપ્યા ને એ જ પૈસાથી એ દારૂ પીવા જાય, રમવા જાય ને, તમને ખબર પડે એટલે શું થાય? જબરદસ્ત એના ઉપર ક્રોધ આવે છે. દયાની સામે નિર્દયતા હોય જ. બુદ્ધ ભગવાન એટલી બધી ઊંચી સ્ટેજમાં ગયા પણ તોય દયાની બહાર નીકળેલા નહીં. જ્યારે મહાવીર ભગવાનને કરુણા આવે, કરુણામાં એ બિલાડી અને ઉંદરને જુએ ને તો એમની અંદર કરુણા ઉત્પન્ન થાય. એટલે શું થાય? તો કે આ બિલાડી ઉંદરને મારી રહી છે, બંને એકબીજાના કર્મનો હિસાબ પૂરા કરી રહ્યા છે. એ હાથ નાખે નહીં અંદર, બિલકુલ એમને અહંકાર જ ના હોય બચાવવાનું બિલકુલ હું બચાવું એવું હોય જ નહીં એમને. એમને શું હોય કે આ ઉંદર એના કર્મમાંથી મુક્ત થાય અને બિલાડી એના કર્મમાંથી મુક્ત, એવી ભાવના અંદર હોય. આ જે એકબીજાને મારી રહ્યા છે ને એ તો પેલા કર્મના હિસાબથી મારે છે એકબીજાને. અંદરનું આ કર્મ એવા છે ને પેલા બે ભેગા થવું ને મારે ને બીજા અવતારમાં એ પાછા હિસાબો પૂરા કરે, ફરી પાછા બહુ ચાલ્યા જ કરે છે. કર્મના હિસાબમાંથી બહાર નીકળતા નથી. તો કે કરુણાવાળા ને એવો અંદર ભાવના થાય કે આ બંને કર્મમાંથી મુક્ત થાય, એ બચાવવા ના જાય એમાં. એટલે આપણી અંદર જો પરમાત્મા પ્રગટ થયા તો એની સૌથી પહેલી અસર બહાર ક્યાંથી દેખાય? તો કે એની આંખોમાંથી દેખાય. આંખ એની એકદમ નિર્મળ થતી જાય, ધીમે ધીમે નિર્મળ. આંખની અંદર જે બધા રોગ છે કસાયોના ઓછા થતા જાય. નથી ઘણા માણસો બહાર બોલવા બહુ સરસ હોય પણ તમે એની આંખ જુઓ ને તો સમજણ પડી જાય કે આ લુચ્ચો માણસ છે, આ તો બોલે જ ખરો પણ એવું આ છે નહીં માણસ, ખબર પડી જાય, પડઘો પડી જાય અંદર. અને જેની આ જગતની બહુ લાલચો ના હોય ને એને જલ્દી પડઘો પડે. બહેનોને બહુ જલ્દી પડે કારણ કે બહેનોની પાસે આ ઓળખવાની શક્તિ બહુ જ છે. એની પ્રકૃતિમાં એક અલગ આવી શક્તિ છે આ, એટલે એને પડઘો તરત જ પડે. એને બાળક શક્તિ, આંખ જોઈને ખબર પડી જાય, એ છો ગમે તે બોલે. એટલે પરમાત્મા અંદર પ્રગટ થયા હોય એ કેવી રીતે ખબર પડે? તો કે એની આંખની અંદર એકદમ કરુણા નીકળ્યા કરતી. આંખો જુઓ તારે જુદી લાગે કે એની આંખની જુદી છે. જે આંખની અંદર જોતા જગત વિસ્મૃત થાય, જે આંખની અંદર જોતા આપણને આ જગતના બધા દુઃખોમાંથી મુક્ત થવાની અંદર થાય, કેવો આનંદ આવે. દાદા ભગવાન કહેતા ને અમારી આંખમાં તો અનંત શક્તિ, આખા બ્રહ્માંડની શક્તિ પડેલી હોય અમારી એક આંખમાં. આખી દુનિયાને અમે અમારી આંખોથી દુઃખ દૂર કરી આવીએ છીએ.
એ અસીને જે કાર્ય બોલાવતા હોય ને તમે વિડીયો જુઓ ને તે બધાની આંખોની સામે આમ જોતા હોય ને એમની આંખ સાથે આંખ મિલાવી એ તો એમની જે શક્તિઓ હોય એનો ધોધ તમારી અંદર લાવવો. એટલે ઘણા માણસો એ વખત આમ ગાતા હોય ને દાદાને આમ જોયે નહીં એટલે દાદાને કે ગા મારી સામે જોવો એમ જોડાવે કારણ કે એમને ખબર છે કે મારી આનું જોશે શું થશે એને. આપણને ખબર ના હોય, એમને ખબર છે કે હું એને મારી સામે જોડાઈશ ને તો શું થશે. પછી ધીમે 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 જ્ઞાનીના જે ગુણો, જ્ઞાનીની જે શક્તિઓ ને આપણામાં આવતી થાય છે. આંખનું બહુ મોટું વહન છે. તમે આ સાપને પણ જોશો ને તો તમારા શરીરની કશી વસ્તુ એ જોતો તમારી આંખની જ જોઈએ. આંખ ઉપરનું એટલું બધું છે તમારી આંખ ઉપરથી એને થાય જતું. આંખના જે ઓરા પડે ને એનાથી એનું ચાલતું હોય બધું. ઘણા બધા જીવો માણસોની આંખોથી, બધા માણસોની આંખ ઉપરથી જ ચાલે. બધા જીવોની આંખોથી જ ચાલતું. તમે વાઘ, બિલાડી બધા જુઓ ને તે આંખથી જ એનો શિકાર પહેલો જુઓ અને એ બરાબર આંખથી નક્કી કરે કે હવે થઈ જશે બરાબર, પછી કરે બધું. આંખ બહુ જ કામ કરે. એવું પરમાત્મા પ્રગટ થયા હોય ને તો એની આંખની અંદર કરુણા જોવા મળે, વરસે જ જાય. પછી અપમાન કરનારા ઉપર એવા ને એવા જ ભાવ વરસે ત્યારે એને કરુણા કહેવાય. આપણો ગમતો માણસ, આપણી ભણનારા માણસ ઉપર તો કરુણા હોય બધાને, બિલકુલ વિરોધ કરનારા માણસ ઉપર કરુણા આવે. એ ભગવાન એને સદબુદ્ધિ આપજો, એનું કલ્યાણ કરજો, એવી અંદર ભાવના બહુ મોટી કરુણા છે. એટલે આંખની અંદર બદલાવ આવવો જોઈએ. અને એ ક્યારે આવે તો કે આપણે કોઈ હાર્ટીલી ભગવાનને પ્રાર્થના કરતા હોય ને પછી પેલો આંખનો બદલાવ આવે. નહીં તો આંખનો બદલાવ ના આવે. એ લાખ ઉપાય કરે ને, ક્રોધ ધર્મ કરે, બધું બોલે, ગમે તે કરે ને એની આંખ બદલાય નહીં. હૃદય બદલાય ત્યારે પેલી આંખ બદલાય, નહીં તો આંખ બદલાય નહીં. એટલે બધા તમે જ્યારે ખરેખર હૃદયપૂર્વક કશું કરો ને 5 મિનિટ પણ ભક્તિ કરો તો તમારી આંખ બદલાઈ જાય. આંખો બહુ મોટી વસ્તુ છે, સમજાય ને. બધી તકલીફ, તમારી તકલીફ લેવા માટે મને ભગવાને મોકલ્યો છે. તમારે જેટલી આલી હોય એટલે આલો, ને રાખવી હોય તો રાખો. પછી ભગવાને તો એવું કહ્યું કે જઈ આવો, કે આપની તકલીફ લઈ આવો, કે મને આપો કે છે, એવું કે છે. આરામથી બેસી આપણે માન આપવાનું એમને થોડું. આપણે આપણા સાસુ એમને આમાં કેવું છે કે આપણા હસબન્ડની જે અપેક્ષા હોય ને અંદરની, એમને કેવું હોય એમના મા બાપ પ્રત્યેની બહુ લાગણી હોય. જેમ તું હોવ તો તને તારા મમ્મી પપ્પાની લાગણી હોય ને એવું એમને એમના મમ્મી પપ્પાની બહુ લાગણી હોય. એટલે આપણે શું કરવાનું, એમના દેખતા છે ને માન આપવાનું. કશું બગડશે નહીં છોકરા. તારે છોકરાની બહુ ચિંતા નહીં કરવાની. તું છોકરાના લીધે જો એમને માન નહીં આપું ને તો તું તારું હો બગડશે. તારું બગડે તો છોકરાનું બગડે જ ને પછી, સમજાય ને. આપણે શું છે કે આ સાસુ સસરા હસબન્ડ બધા શેના આધારે આવેલા છે? તે માંગીને લાવી દીધું. આ સાસુ આવી જોઈએ, સસરા આવવા જોઈએ, હસબન્ડ આવવા જોઈએ, બધું તે જ માંગેલું ને. હવે તું કે નથી હવે બરાબર માંગેલું તે જ બધું. દાદા કે ટેન્ડર તે ભરેલું બધું, જેવા જેવા હસબન્ડ આવવા જોઈએ, આવવા જોઈએ, આવવા જોઈએ, સાસુ આવી જોઈએ, સસરા આવે, બધું એવું જ મળે. સાસુ સસરા, ઘર, મા બાપ, આ આપણે કંઈ પસંદ કરતા નથી. મા બાપ કોઈ પસંદ કરે છે?
એવું સાસુ સસરા કોઈ પસંદ ના કરે. વરને પસંદ કરીએ છીએ એવું લાગે છે આપણને, પણ સાસુ સસરાને કોણ પસંદ કરે? તો કે કોઈ, તો કે આ સાસુ સસરા, હસબન્ડ વાઈફ બધું શેના આધારે છે? તારો જે કર્મનો હિસાબ છે ને એના આધારે છે. એટલે તારે બિલકુલ ગભરાવા નહીં. એ લોકોને જેટલો બને એટલો સંતોષ આપવાનો. અને બીજી તને વિધિ બતાવીશ ને, એ વિધિ તું બોલીશ ને એટલે તારા સાસુ સસરાને સંતોષ થઈ જશે, તારા હસબન્ડને સંતોષ થઈ જશે. અને આનું તો બિલકુલ પકડવાનું નથી, એની ચિંતા નહીં કરવાની. ના, એ તું જો વધારે ચિંતા કરીશ એમ બગડશે એવું છે. પણ મારું તારું ક્યારે થાય? હું મારું રાખું તો થાય નહીં. હું રાખ્યું નતું પહેલે, પણ સામેવાળા પહેલેથી મારું તારું રાખે તો પછી છોને રાખે, એ છોને રાખે. જેમ એમને મારું તારું હોય આપણે છોડી દેવાનું. હું પહેલેથી છોડ્યું જ છે. છોડી જ દેવાનું. તો તું છોડી દઈશ ને તો નેચર તને તારું કરી આપશે. આ બધા દુનિયામાં એ તો આપણને એવું લાગે કે આ એનું રાખે છે, કોઈ એનું રાખતું નથી. આ બધા માણસોને એવું લાગે કે હું મારું રાખું છું, કોઈ કોઈનું રાખી શકે એવું. આ દુનિયા બધું જે ચાલે છે ને બધા આપણા કર્મના હિસાબથી ચાલે છે. એવું સમજાય તને? એટલે સાસુ સસરાનું હસબન્ડ એ કે આપણે એકવાર બતાવવાનું કે આપણે એકવાર બતાવવાનું કે જો આવું કરીએ ને તો સારું, કે મને આવું ગમે છે. પછી કે ના આમ નહીં, આમ જ કરવાનું. બહુ સરસ. તું જેમ છોડીશ ને એમ એની પકડ રાખવાની છૂટતી જશે. તું એવું કહીશ કે ના આમ નહીં, આ સાચું છે ને આવું કરવા જેવું છે ને, તો પછી તકલીફ ઊભી થશે, ઝઘડો ઊભો થશે. આ બધામાં કેવું છે કે આપણે બેમાંથી એક જણે સમજદાર થવું જોઈએ. આપણે શું કરવાનું તો કે મારે એડજસ્ટમેન્ટ લેવાનું છે. જિંદગી એડજસ્ટમેન્ટથી જ સારી રીતે જીવી શકાય. આપણે આમ ચાલતા ચાલતા જતા હોઈએ અને એકદમ કાંટાવાળો ઝાડ આવે અહીંયા, આપણે સીધા જ જતા હોય તો શું કરવાનું? આપણે આમ સજા આગું જવું પડે ને. ના જઈએ તો કાંટાને કહ્યું હોય તું કેમ અહીંયા આવ્યો વચ્ચે, તો શું કરે? ના જવાય ને. આપણે કે કાંટાને તું સમજ કહીએ, મારી વાત કેમ તું નથી સમજતી એવું કહીએ ને. ના કાકા આપણે સમજદાર છીએ, એને સમજણ હોત તો એવું કહેતા જ નહીં. એટલે આપણે સમજદાર થઈ ગયા કહો, કાંટાને કશું બોલવાનું નહીં, આપણે થોડાક આમ વળીને જતા રહો. અને જો આપણે કાંટાને લડવા રહ્યા નહીં તો આગળ નહીં જવાય. પછી આમાં કેવું, તમે માનસિક એક જાતનો અભિપ્રાય થઈ જાય પછી એના વિશે. આ બધા માણસોનો આપણને એક નેગેટિવ અભિપ્રાય થઈ જાય કે આવા છે, આવા છે. રોજ જે બોલવાનું બહુ જ સારા છે, મારી સાસુ બહુ જ સારી છે, એવું રોજ બોલવાનું. ભગવાન પાસે ઉભા રહી બોલો બહુ જ સારી સાસુ છે, બહુ જ સારા સસરા. આવું 5-10 વાર બોલીશું બધું સરસ થવાનું અને એ લોકો સરસ થઈ જશે. આ બધું અટકે છે નથી, આપણાથી અટકે છે. આપણે એના વિશે જેટલું નેગેટિવ વિચારીએ એમ એને નેગેટિવ ઊભું થાય. આપણે બિલકુલ સરસ વિચારવાનું, બહુ જ સારા છે મારા સાસુ, બહુ જ સારા છે મારા. 5-5 વાર 10 વાર બોલવાનું. આપણું મન જો સરસ થયું ને તો દુનિયા સરસ થઈ શકે છે. એવું નહીં, પણ હું પહેલેથી સરસ જ. પણ પછી જ્યારે મેં ડિલિવરીના ટાઈમ બધે જે ફેસ કર્યું ને એનાથી મારું નેચર જ પેલો અભિપ્રાય બદલાઈ ગયો. હા, એટલે તારો અભિપ્રાય બહુ મજબૂત થઈ ગયો. અને એ તારો અભિપ્રાયના લીધે એમની દરેક વસ્તુ તને એવી જ બધી દેખાય કર્યા કરે ને એની અસર બહુ રહે તને. તારું કામ બગડ્યું ખરું કશું? બહુ બગડ્યું. શું બગડ્યું? આખી જિંદગી બગડી. નથી બગડી, કશું બગડી નથી. તે જે તને બગડેલું લાગે છે ને કારણ કે તું એ બાજુ જો કરે છે. સારી બાજુ થયેલી છે એ નથી દેખાય તને. એટલે આ છોકરો સરસ છે, આટલો સરસ, તારી હેલ્થ સરસ છે,
પછી બીજું શું જોઈએ? અને જેમ જેમ તું અહીં સત્સંગમાં આવું વાતો કરતી રહીશ, સમજતી રહીશ, આ થોડીક વિધિ તને બતાવ ને, બોલી બધું સરસ થવા માંડશે. ઘર બર બધું સરસ, તારી હેલ્થ બધું સરસ થવા માંડશે. હા, બધા દરેક માણસોના જીવનમાં બધી મુશ્કેલીઓ આવે જ. એટલે એવું ગભરાવાનું નહીં. છો ને આવે મુશ્કેલી એવી, આપણે ગભરાવાનું નહીં. અને એ તો આ મુશ્કેલી તને મજબૂત કરશે. પછી નહીં તો તું મજબૂત નહીં થાવ તો તું ભાંગી પડો તો પછી છોકરાઓનું શું થાય? વધારે ખરાબ થાય. સમજાય ને? ગભરાવ નહીં બિલકુલ. આ તારા સાસુ સસરાને તો કઈ મુશ્કેલી જ નથી. કશું તારે આટલું જ કરવાનું છે, રોજ બોલવાનું, મારી સાસુ બહુ જ સરસ છે, મારી સાસુ બહુ જ સરસ છે. આ સાસુમાં જો ભગવાન દેખાય ને તો ઓહો કામ જ થઈ ગયું. આપણે તકલીફ જ એક છે. એટલે બધા કહે છે ને કે આ તે ગ્રહો મેચ નહીં કર્યા હોય હસબન્ડ જોડે. નહોતા કર્યા? આપણે એ મેચ થયા હતા ત્યાં મેચ નહીં થયા. ના થયા? એટલે આપણા પ્રમાણે મેચ થઈ ગયા હતા. એમની સિસ્ટમ નહોતા થયા, પણ સાસુ સસરાને કરાયા હતા. એમણે કહ્યું હતું કે નાક ને નોડિયા જેવો છે. હા, તો આ એ ચાલ થઈ ગઈ. બોલ, તે પહેલેથી આવું જાણેલું જ હતું. ના, આપણે કરાયા તો થઈ ગયા હતા. એ તો આપણો મહારાજને તે બી આપ્યા હશે. એનો મહારાજે બરાબર કર્યું. આ તો મહારાજને તમે જેટલા મૂકો એ પ્રમાણે કે બધું. મહારાજને ખબર છે આમને શું કહેવું મારે. પણ આ તો બધા ખરેખર કેવું છે કે આ સાસુ સસરા હસબન્ડ વાઈફ એ બહુ જ ચીકણા હિસાબો કર્મોના એનાથી ભેગા થવાય છે. આપણે કોઈની પાસે 10 લાખનું દેવું કર્યું હોય, હવે એ દેવા આપણે પૈસા લીધા ને 10 લાખ રૂપિયા, એ માંગવા આવે કે ના આવે? હવે એ માંગવા આવે ત્યારે તને ગમે ખરું? ના ગમે ને? ધંધાય હા ચાલો કેમ અત્યારે માંગવા આવે છે, મારી પાછળ કેમ ન પડે છે? હવે તે જ્યારે 10 લાખ લીધેલા એ અત્યારે તને ખબર નથી, પણ પેલો માંગવા કેમ આવે છે? તો લીધેલા માટે આવે છે. એવું આ સાસુ સસરા હસબન્ડ બધા આપણે જેની પાસે કર્મના હિસાબનું દેવું કર્યું છે ને એ બધા આયા છે લેવા. જે આપણને ના ગમતું આપી જાય છે ને એ લેવા આયા છે. એવું નહીં, એ તો બધું માનું જ છું, પણ ક્યારેક બહુ ગુસ્સા આવે ત્યારે બધું માનવાનું એ સાઈડમાં જતું રહે. ના, એ પછી ધીમે ધીમે નહીં જાય. એક પોઈન્ટ આવે ત્યારે ખસી જાય. બહુ નહીં ખસે. અત્યાર સુધી જે જાણ્યું છે ને એ પેલું ખસી જાય એવું જાણેલું છે. હવે તો આ જે જાણીશ ને ખસશે જ નહીં. તને એવી દવા બતાવી દઉં ને કે પછી ખસે જ નહીં. આવો જય સચિદાન, આવો બેસો. આ બેસો. બેસો બેસો. હમણાં નથી. હા બરાબર. એટલે આ બધું જ્યાં સુધી તું સમજણ નહીં આવે ને ત્યાં સુધી ઉપાય એનો જલ્દી મળશે નહીં. આ દુનિયા સાસુ શું છે, સસરા શું છે, હસબન્ડ શું છે, બોસ શું છે, આ બધા ગોલ શું છે, બધું આપણે સમજવું તો જોઈએ જ નહીં. તો કે આપણી ચોપડાના હિસાબ આપણે જે લેણ લીધેલું છે હવે પાછું આપવા માટે આવ્યા છે. અને એ માંગે ત્યારે આપણે સમજી જવાનું કે લેવા આવ્યા છે, હિસાબ ચૂકવો. હવે જેમ 10 લાખનું દેવું હોય એમ તું લાખ રૂપિયા ચૂકવી દઉં તો 9 થયા ને, ઓછા થયા ને. તને લાખ આપવાના ગમે નહીં, પણ આ નહીં આપું તો છોડશે નહીં. એના કરતાં આપવા માંડવાનું તો ભાઈ મારે મારો હિસાબ તારે નક્કી કરવાનું કે મારે મારી સાસુને, સસરાને, હસબન્ડને બિલકુલ દુઃખ આપતું નથી. નક્કી કરવાનું તારે. અને ઉપાય જે બતાવું છું તારે શું કરવાનું? એ દાદા ભગવાન મારા નિમિત્તે કોઈ પણ જીવને દુઃખ આપતું નથી. મારે નક્કી કરવાનું. અને તું એવું નક્કી કરીશ ને પછી એ લોકોની અંદર શરૂ થશે બધા ડાયા થવા માંડે. આપણું અંદરનું બધું બદલાય ને દુનિયા બદલાય છે. પછી તું
એ લોકોને જો બદલવા જઈશ કે એ લોકો સમજે શીખે તો બદલાશે નહીં, તારું ઊંધું થઈ જશે એમના જેવું. હા, પછી તારું ધીમે ધીમે એવું થશે ને બધું એની છોકરાઓ જોડે હસબન્ડ જોડે તું એક ના વર્તીશ. આપણે સમજવાની જરૂર કે મારા હસબન્ડના મા બાપ છે અને મા બાપ તરફ એમની લાગણી હોય તો સ્વાભાવિક છે એમની. એટલે એ આપણને કહે ને તો આપણે સમજી જવાનું કે એ એમનો દીકરો એટલે થાય તો ખરું ને એમને. આપણે કહેવાનું હા હું કરું છું કહીએ બસ. હા બોલવાનું. તો હા બોલે કે ના બોલે? ના બોલી દેશે ને વધારે વાર. ના નહીં થાય આ એવું નહીં, મીન્સ કે આપણું કલ્ચર ને ત્યાંનું કલ્ચર બહુ ડિફરન્ટ પડે એટલે તો ચોરે પડે એમાં શું? માણસનું કલ્ચર તો છે ને તારે. આસમાન જમીનનો ફરક પડે. હા એ તો ફેર તો પડે, પણ આપણે હિસાબ એવા લઈને આવ્યા છે, આપણે હિસાબ ત્યાંના લઈને આવ્યા, હવે કલ્ચર તપાસ કરીએ તો ક્યાં મેળ પડે? એડજસ્ટ છે. હવે કમ્પેરિઝન નહીં કરવાનું તારું કલ્ચર ને એના કલ્ચરને. આપણું કલ્ચર કોને કહેવાય કે બીજાના કલ્ચરને એક્સેપ્ટ કરીએ, એને કલ્ચર કહેવાય ને. હું એના કલ્ચરને લડ કરું એ તો આપણું કલ્ચર ના કહેવાય. તો આપણે જોવાનું હોય એને આટલી સમજ પડે છે, બહુ થઈ ગઈ. અમારી શુદ્ધ ભાવેચ્છા જગત કલ્યાણ